નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. ગુજરાતમાં 316 માધ્યમિક સરકારી સ્કૂલો ખોલવામાં આવી છે, જેનું લિસ્ટ પણ મૂકી દેવામાં આવ્યું છે. કયા જિલ્લામાં કેટલી સ્કૂલો ખોલવામાં આવી છે, આનું લિસ્ટ જો તમારે જોતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર હું મૂકી દઉં છું, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરીને ચેક કરી શકો છો. આટલી બધી સરકારી સ્કૂલો ખોલવાથી મોટા પાયે ભરતી કરવામાં આવી શકે છે. ટાટ પાસ ઉમેદવારોને ફાયદો થઈ શકે છે. શિક્ષણ સહાયકની 2 જાહેરાત છે, જે તમે જોઈ શકો છો. આદર્શ કેળવણી મંડળ મું પોસ્ટ વિરોલ, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ. સંચાલિત આદિવાસી આશ્રમ શાળા વિરોલ, તારીખો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. દાહોદના પત્રથી એનઓસી મળેલ છે, તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન 15માં નીચે આપેલ સરનામા ઉપર RPADથી લાયકાત અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે અરજી કરવી. શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક 3, અનુસૂચિત જનજાતિ MA BEd અને જગ્યા છે સમાજશાસ્ત્ર માટે. બીજી એક જગ્યા છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમાંક 4, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ એટલે બક્ષી પંચ. જે મહિલા ઉમેદવાર છે એ અરજી કરી શકે છે. MA BEd, ટાટ 2 પાસ અને હિન્દી સબ્જેક્ટ માટે જગ્યા છે. આ આશ્રમ શાળામાં અરજી કરવા માટે તમારે સ્વ-હસ્તાક્ષરે અરજી કરીને 15 દિવસની અંદર અરજી મોકલી દેવાની રહેશે. તમારે આ જાહેરાત જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ પર હું મૂકી દઉં છું, અને દિવ્ય ભાસ્કર ન્યૂઝમાં આ જાહેરાત આપેલી છે. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.